ક્વેશ્ચન, જો મનોજનો પગાર સુભાષના પગાર કરતાં 40% ઓછો હોય તો સુભાષનો પગાર મનોજના પગાર કરતાં કેટલા ટકા વધારે છે? હવે જે આપણને લાઈન કીધી છે એ પ્રમાણે આપણે આગળ વધીએ તો જો મનોજનો પગાર સુભાષના પગાર કરતાં 40% ઓછો છે તો મનોજનો જે પગાર છે એ સુભાષના પગાર કરતાં કેટલો ઓછો છે ભાઈ? તો કે 40 ઓછો છે. મનોજ જે પગાર છે એ સુભાષના પગાર કરતાં કેટલો ઓછો છે ભાઈ? તો કે 40 ઓછો છે. તો ધારો કે આપણે સુભાષનો પગાર ધારી લઈએ 100, એમાંથી આપણે 40 ઘટાડી નાખીએ તો કેટલો થઈ જશે? 60 થઈ જશે. બરાબર. તો અહીંયા આપણને જે પહેલું સેન્ટેન્સ કીધું કે મનોજનો પગાર છે એ સુભાષ કરતાં કેટલો ઓછો છે ભાઈ? 40 ઓછો છે. તો બરાબર 100 - 40 એટલે કેટલા થશે? 60. એટલી વાત આપણે કરી. હવે આપણને આગળ શું કીધું ભાઈ? તો કે સુભાષનો પગાર જે છે બરાબર 100 એ મનોજના પગારથી કેટલા ટકા વધારે છે? સુભાષના પગારની અહીંયા વાત થાય છે. તો સુભાષનો પગાર છે એ મનોજના પગાર કરતાં કેટલો ટકા વધારો છે? તો કોના પગારથી આપણે વધારે ગોતવાનો છે? મનોજ. તો મનોજના પગારને આપણે છેદમાં રાખશું. એનાથી સુભાષનો પગાર છે એ કેટલો વધારે છે ભાઈ? તો કે 40 વધારે છે. અને એની આપણે શું ગોતવાની છે? ટકાવારી ગોતવાની છે. તો ગુણ્યા આપણે કેટલા કરશું ભાઈ? 100 કરશું. બરાબર. શું કીધું ભાઈ? તો કે મનોજ કરતાં સુભાષનો પગાર કેટલા ટકા વધારે છે? તો મનોજનો પગાર છેદમાં આવશે. સુભાષનો પગાર જેટલો વધારે છે એ આપણે ઉપર રાખશું અને ટકાવારી કાઢવા માટે ગુણ્યા કેટલા કરશું? આપણે 100 કરશું. બરાબર. એટલો ખ્યાલ આવ્યો છે તમને? હવે આપણે અહીંયા છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ તો 0 0 ઉડી જશે. બરાબર. અને 400 અને હાફ મેથડ કરીએ તો અહીંયા 2 થશે, અહીંયા કેટલા થશે? 3 થશે. એટલે આનો ગુણાકાર જોવા જઈએ તો કેટલો આવશે? 200/3. 200/3. આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો કેટલા થશે ભાઈ? 3 × 6 = 18. 3 × 6 = 18. 3 × 6 = 18 એટલે કે 198. એટલે કે 66 * 198. 198માં કેટલા નાખીએ? તો કે 2 નાખીએ તો 200 થઈ જાય. ઇટ મીન્સ કે આપણો જે ફાઇનલ આન્સર આવશે એ 66.2 આન્સર આવશે. એટલે કે સુભાષનો પગાર છે મનોજના પગારથી 66.2 પગાર જેટલો વધારે હશે. ક્લિયર? તો આ રીતના આન્સર આવશે.